ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ શિહોરના નજીકે ગૌતમેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા માટે. વિડીયોમાં બનાવી રહેજો. હવે આ રસ્તેથી જવાનું છે ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. જગ્યા બહુ સરસ છે, જોવાલાયક જગ્યા છે ને બહુ મસ્ત મજાની જગ્યા છે. આ જગ્યા એક અદ્ભુત પહાડવાળી જગ્યા છે અને ડુંગરની માલિકા મંદિર છે. પણ અહીંયા મિત્રો જગ્યાની વાત કરો ને તો જગ્યા તો બહુ જોરદાર અને મસ્ત જગ્યા છે ને બહુ મજા આવે એવી જગ્યા છે. પહાડવાળી ને પાણીવાળી બહુ મજા આવે એવી જગ્યા છે. હવે તમે જોઈ શકો છો મિત્રો, આ છે ગોપનેશ્વર મહાદેવનું મંદિર. આપણે અંદર અહીં પુલ ઉપરથી પ્રવેશ અંદર કરવાનો છે. અહીંથી મંદિર તો બહુ સરસ મજાનું દેખાય છે, બહુ મસ્ત જગ્યા છે. પુલ ઉપરથી જવાનું ને મંદિરનો ગેટ ને બહુ મસ્ત મજાનું છે. હવે આપણે મંદિરની અંદર તો આવી ગયા છીએ, પણ હવે આપણે અહીંથી જવાનું છે આગળ અને અહીંથી આપણે આ પગથિયા ચડવાના છે. આજે રવિવારનો દિવસ છે એટલે ભીડ પણ બહુ જોવા મળે છે. રવિવારનો દિવસ છે આજે, બધા બહુ ઝાઝી ભીડ છે આજે. બસ હવે થોડી વારમાં જ આપણે દર્શન કરવાના છે. થોડી વારમાં જ અંદર પહોંચી જઈશું. આપણે આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ. આ રીતનો મંદિરનો આખો નજારો છે. આ મંદિરનો પ્રસાદ છે. આ રીતનો પ્રસાદ. મંદિરમાં અંદર વિડીયો બનાવવાની મનાય છે એટલે આપણે વિડીયો બનાવ્યો નથી. આપણે અહીંયા મંદિરની બહાર આવી ગયા છીએ. અહીંથી કેવું મંદિર દેખાય ને આપણે અહીંથી જોઈશું. આપણે અહીંયા મંદિરની બહાર આવી ગયા છીએ અને આ રીતનો અહીંયા બહારનો નજારો છે. અને અહીંયા પણ ઉપર વાહનો આવી જાય છે. અહીં ઉપરથી પણ લોકો અહીંયા આવે છે. અને આપણે આ રસ્તેથી પણ અહીંયા અંદર આવી શકીએ છીએ. ઉપરનો રસ્તો છે. આપણે આવ્યા નીચેનો રસ્તો છે ને ઉપર. હવે આપણે આ પગથિયા ચડવાના છે ને અહીંયા પણ એક મંદિર છે. આપણે જોઈશું અંદર કે અહીંયા કઈ રીતનું મંદિર છે. આપણે અહીંથી જોઈશું પહાડનો નજારો. એટલો મસ્ત મજાનો નજારો આવે છે અહીંથી. હવે આપણે અહીંથી જવાનું છે ગૌતમેશ્વર સરોવર તરફ જવાનું છે. આ ગેટ છે. આ ગેટ છે. આપણે અંદર જવાનું છે ગૌતમેશ્વર સરોવર. આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ. હવે આપણે અહીંથી જોઈશું અહીંથી કેટલો મસ્ત મજાનો નજારો આવે છે ને આપણે સરોવરનો. અહીં તો બહુ ઉપર પબ્લિક હોય છે. આ રીતનું અહીંયા સરોવર છે. જોવા અહીંયા મસ્ત મજાનું આ રીતનું અહીંયા સરોવર છે ને અહીંયા બેહવાની બહુ મજા આવે છે. અહીંયા સરસ મજાનો આઈ લવ શિહોર પણ લખેલું છે. જો મિત્રો કેટલું મસ્ત મજાનું લખેલું છે.